અમદાવાદમાંથી કે જ્યાં નારોલ વિસ્તારમાંથી નકલી પોલીસ ઝડપાઈ। નયન પરમાર અને ગૌરાંગ ભીલની ધરપકડ કરાઈ છે। એસઓજીના હેડ કોન્સ્ટેબલના આઈ કાર્ડ સાથે ધરપકડ કરાઈ। પોલીસે ઓળખ આપી પૈસા પડાવવાની ફિરાકમાં હતા બંને શખ્સો। આઈ કાર્ડ બનાવનાર નરેશ પરાડિયા ફરાર થઈ ગયો છે। એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત છે। તો નારોલ વિસ્તારમાંથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નકલી પોલીસ ઝડપાઈ ગઈ છે। નયન પરમાર અને ગૌરાંગ ભીલની ધરપકડ આ સમગ્ર કેસમાં કરાઈ છે। એસઓજીના હેડ કોન્સ્ટેબલના આઈ કાર્ડ સાથે ધરપકડ કરાઈ। પોલીસે ઓળખ આપી પૈસા પડાવવાની ફિરાકમાં હતા બંને શખ્સો। આઈ કાર્ડ બનાવનાર નરેશ પરાડિયા જે ફરાર થઈ ગયો છે। એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા હરીન માત્રાવડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, પૂરી વિગત। તો પોલીસે ઓળખ આપી પૈસા પડાવવાની ફિરાકમાં હતા બંને શખ્સો જે ઝડપાઈ ગયા છે। પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે। જે વ્યક્તિ આઈ કાર્ડ બનાવી આપ્યું નરેશ પરાડિયા તે ફરાર હોવાની વિગતો સામે આવી છે। એસઓજીએ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના નારોલ વિસ્તારમાંથી નકલી પોલીસ ઝડપાઈ હોવાની વિગતો અહીંયા મળી રહી છે। પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવવાના ફિરાકમાં હતા। અમારા સંવાદદાતા હરીન માત્રાવડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, શું વિગત? વધુ એક જે નકલી પોલીસ છે તે પકડાયો છે। નારોલ વિસ્તારમાંથી એસઓજી દ્વારા નકલી પોલીસને પકડી પાડવામાં આવ્યો છે। નયન પરમાર અને ગૌરાંગ ભીલ છે તેની ધરપકડ કરી છે અને એસઓજીના હેડ કોન્સ્ટેબલના આઈ કાર્ડ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે। પોલીસની ઓળખ આપી અને પૈસા પડાવવા બંને શખ્સો પૈસા પડાવવાની ફિરાકમાં હતા અને આઈ કાર્ડ બનાવનાર નરેશ પરાડિયા છે તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે। એસઓજી દ્વારા ગુનો નોંધી અને આગળની તપાસ કરી છે કે અન્ય કોઈ લોકો કે વેપારીઓ પાસેથી આ પ્રમાણે પૈસા પડાવ્યા છે કે કેમ તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે। જી બિલકુલ, આભાર।